નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા ને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. સંઘર્ષથી સફળતા સુધીની સફર અને મળવા જેવા માણસો આપણી જ્યાં કોલમ ચાલી રહી છે. ઘણા સમયથી મારી એક ઈચ્છા હતી કે હું જેમની પાસેથી ભણ્યો છું, જેમની પાસેથી મને શિક્ષણ મળ્યું છે, જેમના થકી હું આ લેવલ સુધી પહોંચ્યો છું, એ અમારા આદર્શ ગુરુજી, મારા શિક્ષક શ્રી, જેમને હુલામણા નામ ગગજી સાહેબથી આખું ગામ ઓળખે છે, એમને મળવાની મારી ઘણા વર્ષોની ઈચ્છા હતી. સદનસીબે આજે અવસર મને મળ્યો છે. મારા ગુરુજી મારી સાથે છે, જેમના થકી આજે હું અહીંયા આગળ પહોંચ્યો છું. સર, પહેલા તો આપનું પૂરું પરિચય દર્શક મિત્રોને આપશો. મારું નામ ગગજીભાઈ ભાવાભાઈ વસવેલિયા. મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં અહેમદપર ગામ. સર, આપનું શિક્ષણ એજ્યુકેશન શું છે? મારું એજ્યુકેશન 1 થી 5 ધોરણ હું મારા ગામમાં ભણ્યો હતો અને 6 થી 10 સુધી જસાપર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં. 10 પછી મેં લોક ભારતી સણોસરા પીટીસી પૂરું કર્યું. બરાબર. અને ત્યારબાદ મને નોકરી સૌ પ્રથમ કચ્છ જિલ્લાની અંદર રાપર તાલુકામાં કુડા જામપર ગામે મને મળેલો. ત્યાં મને 7 વર્ષ નોકરી કરી, પણ ખૂબ ત્યાં મને સ્નેહ મળ્યો ગામનો, અને બાળકો સાથે ખૂબ મને ભણાવવાની મજા આવી. સર, જે તે વખતે તમે ભણ્યા તો એ ટાઈમે પારિવારિક પરિસ્થિતિઓ કેવી હતી, અને ગામની અંદર જે ગામમાં તમે રહો છો તો એ ગામની સુખ સુવિધાઓ કેવી હતી અને પારિવારિક પરિસ્થિતિઓ કેવી હતી? જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે અમારી પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી. કોઈ પાસે નાણું જ નહોતું, પૈસા જ નહોતા. અમે નાની થેલી લઈને ભણવા જતા હતા. એક પાટી હોય અને પેન હોય. બરાબર. એવી રીતે અમે પ્રાથમિક શાળા પૂરી કરી. પછી 8 થી 10 સુધીમાં અમારે બધા પુસ્તકો લેવા પડે, પણ અમારી પાસે પૈસા નહોતા. મજૂરી કરીને અમારા પિતાએ ભણાયા અમને. બરાબર. અને 10 સુધી એવી રીતે ભણતર પૂરું કર્યું. અમે અહીંથી હેમતપરથી જસાપર 3 કિલોમીટર ચાલીને ભણવા જતા હતા. અચ્છા. અને ત્યારબાદ અમે એસએસસીમાં સારા ગુણના હિસાબે અમને પીટીસીમાં પ્રવેશ મળ્યો. બરાબર. પણ અમારે ત્યાં ભણવા માટે ફી ભરવા માટે પૈસા જ નહોતા. અમે વ્યાજેથી લાવીને મારા પિતાશ્રીએ મને ભણાવ્યો. બરાબર. પીટીસીના 2 વર્ષ પૂરા કર્યા. ત્યારબાદ 2 વર્ષ પછી મને કચ્છ જિલ્લાની અંદર કુડા જામપર ગામમાં મને નોકરી મળી. ત્યાંના ગામનો મને ખૂબ જ સ્નેહ મળ્યો, તેમની હૂંફ મળી. મને નોકરી 7 વર્ષ ત્યાં કર્યા, ખૂબ આનંદ થયો. આજે મને બાળકો, ત્યાંના વાલીઓ ખૂબ યાદ કરે છે. મારે ઘણી વાર ત્યાં જવાનું મન થાય, પણ અમુક કારણોસર હું ત્યાં જઈ શકતો નથી હમણાંથી. મને ખૂબ કચ્છ યાદ આવે છે. મારા વિદ્યાર્થીઓ પણ મને યાદ કરતા હશે. ત્યાંના વાલીઓ મને પણ ખૂબ યાદ કરે છે. ત્યારે ને ત્યારે મારા ખૂબ ફોન આવે છે. જીવરામ મહારાજ છે, તેમનો સ્નેહ એટલો મળ્યો. નાનાલાલ વાણિયા, તેમને પણ મને ખૂબ મદદ કરેલી ત્યાં શરૂઆતની નોકરીમાં. આજે પણ ગામ લોકો સાહેબ આપને ખૂબ યાદ કરે છે. મારે ઘણી વખત ગામ જવાનું થાય. આજે પણ બધા વિદ્યાર્થીઓ તમારી પાસે જે ભણેલા છે, બધા 99% વિદ્યાર્થીઓ પોતાની રીતે સક્ષમ છે, પોતાની રીતે ધંધા રોજગારી કરી રહ્યા છે, અને અમુક વિદ્યાર્થીઓ તો સારી એવી પોસ્ટ ઉપર નોકરી પણ કરી રહ્યા છે. અને ખાસ કરીને ગામ લોકોની વાત કરીએ તો કુડા જામપર, જે ગામમાં હું જન્મ્યો છું, જ્યાં આપ શિક્ષક તરીકે મને શિક્ષણ આપ્યું છે, ખરેખર એ ગામ એટલું માયાળું છે. અને ખાસ કરીને ગામની વાત કરતા હોય તો જે તે વખતે તમારી વિદાય હતી, આજે પણ એ દિવસ મને યાદ છે કે હું 2 દિવસ સુધી સાહેબ આપની વિદાયમાં હું રડ્યો હતો અને મને જમવાનું નહોતું ભાવતું. અને ખાસ કરીને એ ગામના લોકો પણ એ દિવસે તમને યાદ છે કે આખું ગામ ભેગું થયેલું. સાહેબ, એ જે વિદાયની પળ હતી એને અગર અત્યારે વાગોડીએ તો કેવો દિવસ હતો એ સમયનો? જ્યારે મારે 7 વર્ષ નોકરીના પૂરા થયા અને ત્યાંથી મારી જિલ્લા ફેર બદલી થઈ,
મારે ત્યાંથી આવવાનું મન નહોતું થતું. ગામનો એટલી બધી લાગણી હતી ને મારે ગ્રામ પ્રત્યે એટલી બધી લાગણી હતી, મને પણ આવવાનું ઈચ્છા નહોતી થતી. ખૂબ ત્યાંથી આખા ગામે ભેગા થઈને મને વિદાય આપી છે. એ વિદાયની વસમી વેળા તો મારે સહન નહોતી થતી. મારા આંખની અંદર પણ હર્ષના એટલા આંસુ આવી ગયા હતા કે મને મારા ગામથી પણ વિશેષ મને કુડા જામપર ગામના દરેક નાના બાળથી તે ઠેઠ મોટી ઉંમરના વડીલોએ ખૂબ આદરથી મને ત્યાં સાચવ્યો છે. એને હું ક્યારેય નહીં ભૂલી શકું. એમાં નાના નાના બાળકો, હાલ મારા ઘણા એવા વિદ્યાર્થી છે જે હાલ ઊંચી ઊંચી પોસ્ટ ઉપર છે. ખૂબ મારા એમના ફોન આવે છે. એમાં મોહનભાઈ, મોહનભાઈનો તો દર વર્ષે 7 થી 8 વખત તો ફોન આવે જ તે, અને ખૂબ મને યાદ કરે. ગુરુજીને ખૂબ યાદ કરે છે. હું એને ખૂબ જ સ્નેહ કરું છું. મારા વિદ્યાર્થી પ્રત્યે મને ખૂબ માન છે, ખૂબ ગર્વ છે કે એમની ઉત્તરોત્તર હંમેશા પ્રગતિ થાય એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. સાહેબ, વિદાય વેળાના જે દિવસો ખરેખર યાદ કરું તો આજે પણ મને ખરેખર આંખોમાં આંસુ આવી જાય છે કે એ દિવસ ક્યારેય ન ભૂલી શકાય એવી વસમી વિદાય હતી. જેમ આપણે બેનને વિદાય કરતા હોઈએ અને એક ભાઈને કે એક પિતાની જે આંખમાં આંસુ હોય છે, ખરેખર એ દિવસ હું જ્યારે પણ યાદ કરું છું, તમારી ખરેખર જ્યારે મને યાદ આવે છે, હકીકતમાં હું આજે પણ હું રડી પડું છું કે ખરેખર એ દિવસ હતો. અને આજે જ્યારે એ દિવસોને યાદ કરતા હોઈએ તો મને ખ્યાલ છે કે અમારી પણ પારિવારિક પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ હતી. અને સર, મેં સાંભળ્યું છે કે હું નાનો હતો ત્યારે, અને ઘણી વખત મારે એવું બનતું કે હું સ્કૂલે ના આવતો, પપ્પાની કોઈ પણ પારિવારિક પરિસ્થિતિ એવી હતી. અને મેં સાંભળ્યું છે કે તમે મારા ઘરે એ સમય બોલાવવા માટે થઈને જતા, પોતે જાતે જતા, વિદ્યાર્થીઓને પણ બોલાવવા માટે મોકલતા. તો સર, એ સમય કેવો હતો? અને એ ખરેખર ખાસ કરીને મને જે બોલાવવા જતા એનું મૂળ શું કારણ હતું એવું? મને દરેક બાળક પ્રત્યે એટલો સ્નેહ હતો કે દરેક બાળક ભણીને આગળ આવે, અને એમાં મારી પણ જે સાપ છે એ ઉપસી આવે. અને મને એટલું ગર્વ હતું કે કુડા ગામમાં જેટલા બાળકો છે એ બધાને મારું શિક્ષણ મળી રહે અને દરેકની પ્રગતિ થાય, જેથી કરીને કોઈ બાળક અભણ ન રહી જાય, શિક્ષણથી વંચિત ન રહે. શિક્ષણથી વંચિત ન રહે. એટલા ખાસ કરીને સર, જે તે વખતે તમારા જે વિદ્યાર્થીઓ હતા એમાં જો આપણે યાદ કરીએ તો સૌથી પ્રિય વિદ્યાર્થીઓ કોણ હતા તમારા એ સમયની અંદર, કે જે સૌથી વધારે સ્નેહ તમને હોય એવા? સૌથી સ્નેહ વાળા વિદ્યાર્થી તો મારે તો જો કે બધા બાળકો સ્નેહ બધા પ્રત્યે હતો, પણ એમાં ઘણા બાળકો પ્રત્યે વધારે અતિ સ્નેહ હોય. એમાં મોહનભાઈ છે, પછી એક સુરજીભાઈ ના ભરતભાઈ છે, પછી જયરામ છે, પછી જીવરાજ મહારાજના મહેશભાઈ, આ બધા બહુ જ મને વાલા હતા અને એમના પ્રત્યે મને ખૂબ લાગણી હતી. દરેક અને એ સમય પણ એવો હતો. આજે ભરતભાઈને યાદ કરી, સુરતભાઈના છોકરા જે ભરત મારી જોડે ભણતો તે બિચારા ભૂકંપની અંદર અવસાન પામ્યા. તો આજે પણ એમને આપણે યાદ કરી, કારણ કે એટલો બધો હોશિયાર હતો ભણવાની અંદર. પછી શામજી છે, કિશન છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એ ટાઈમ. અને સર, એ સમયની શિક્ષણ જે છે ખરેખર એક ભણવાની એક લાગણી હતી. દિલથી એમ થતું હતું કે ના ના, ખરેખર આપણે ભણીને આપણે કંઈક કરવું પડે. સાહેબ, મને હજુ એ દિવસો યાદ આવે છે. જે તે વખતે મેં 3 બુક્સ દિલ્હીથી બાય પોસ્ટ મંગાવેલી, રેડિયો ગાઈડ, જુડો કરાટે અને એક ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની. તો સાહેબ, એ સમયની અંદર આજુબાજુના ગામડાઓની અંદર એવો થતો કે કુડાના એક છોકરાએ દિલ્હીથી જ એક બુકો મંગાવી. તો એ સમયે મને એવું થતું કે દિલ્હીમાં એવું તો શું છે, અને ઘણી વખત જાણવાની કોશિશ કરી કે દિલ્હીમાં એવું તો શું છે કે લોકો દિલ્હીને આટલું બધું યાદ કરે છે. ત્યારે આપણને ખબર પડી કે દિલ્હી આપણા દેશની રાજધાની છે. ત્યાં બધા મોટા મોટા નેતાઓ અને આપણા દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ એ લોકો એ રહે છે ત્યાં આગળ. અને મને એ ટાઈમે એક મનની અંદર થયું કે ના, મારે દિલ્હી જવું છે. સાહેબ, ઘણા વર્ષ સુધી મેં કોશિશ કરી. ભૂકંપ થયો ત્યારે આપણે ત્યાં કેર ઇન્ડિયા સંસ્થા આવી. એ સંસ્થાવાળા મને દિલ્હી લઈ જવા માટે હતા, પરંતુ ત્યારે મમ્મીની માની એક લાગણી હોય ને, તો માએ એવું કીધું કે ના, મેં દિલ્હી જોઈને તો મારા દીકરાને હું દિલ્હી ના મોકલું. બાકી સંસ્થાવાળાએ એવું કીધેલું કે તમારા છોકરાને અમે ડોક્ટર બનાવશું અને બધી રીતે અમારી સંસ્થા તમને મદદરૂપ થશે. પરંતુ એક માની એક લાગણી હોય છે કે દિલ્હી તો અમે જોયું નથી ને દીકરાને કેમ મૂકવો. એના પછી પણ ઘણી વખત ઈચ્છાઓ થતી જવાની, પણ અમુક ટાઈમે ન જઈ શકતો. અને જ્યારે જવાનું થયું
ત્યારે દિલ્હીની અંદર સાહેબ પહેલી વખત એવી ઘટના બની એક મારા લાઈફની અંદર કે લોકોએ મને ફૂલહારથી ત્યાં આગળ વધાવ્યો અને એટલા બધા લોકો ત્યાં એકઠા થયેલા. ત્યારે મેં કીધું ભાઈ ફૂલહાર જરૂર નથી, ખરેખર તો ફૂલહાર કાં તો ભગવાનને ચડે ને કાં તો કોઈ સ્વર્ગવાસ થયા હોય એને ચડાવો. એટલે ફૂલહારની મને તો એ લોકોએ કીધું કે ના, અમારી લાગણી છે સાહેબ તમારા પ્રત્યેની અને એક ભાવ છે અમારો, તો એ ભાવને હું અસ્વીકાર ન કરી શક્યો અને પહેલી વખત મારા લાઈફની અંદર મેં એ ફૂલહાર જે તે ટાઈમે સ્વીકાર્યા. અને ત્યારે મને ખરેખર એ ટાઈમે પણ તમારી યાદ આવી કે આજે હું દિલ્હી સુધી પહોંચ્યો છું તો એ જ બી તમારા શિક્ષણના કારણે હું પહોંચ્યો છું. જો ખરેખર તમે જો એ ટાઈમે કુડાની અંદર ના આવ્યા હોત અને તમારા થકી જો ખરેખર એ શિક્ષણ ના મળ્યો હોત, મને લાગે છે કે હું આજની તારીખમાં પણ કુડાની અંદર મજૂરી કરતો હોત. કારણ કે એ સમય એવો હતો, એ પરિસ્થિતિઓ એવી હતી કે પારિવારિક કે મજૂરી કરવા સિવાય કોઈ ઓપ્શન નહોતો. અને આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો મહેનત કરીને ખૂબ આગળ વધી રહ્યા છે. અમને યાદ છે કે એ ટાઈમે સાયકલ બી મળે તો મળે, ના મળે તો એવી 3-3 કિલોમીટર સુધી તમારી જેમ અમે પણ વાડીઓમાંથી ભણવા આવતા, નામજ બાપાની વાડી કરતા અને ત્યાંથી સ્કૂલે આવતા. અને સાહેબ એ વખતની જો વાત કરીએ તો તમારું એક બાળગીત હતું કે દાદીએ કે દાદાએ મને દસકો આપ્યો. એ શું હતું જરાક સંભળાવો ને, યાદ વિદ્યાર્થીઓ બધાને બહુ મજા આવશે. હા, એ ગીત હતું 1 રૂપિયાના 10 કા 10. યસ. 1 રૂપિયાના 10 કા 10 ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ. 1 રૂપિયાના 10 કા 10 એક 10 કો મેં ભાભીને આપ્યું, કાગળ લખો ને મારો ભાઈ આવે જટ. 1 રૂપિયાના 10 કા 10. વાહ, આ તમે જે તે વખતે આવ્યા ને આજે પણ એ યાદ છે. અને એ ખરેખર એ વિદ્યાર્થીઓના જીવનની અંદર તમારી જે શિક્ષણ આપવાની જે પદ્ધતિ હતી સાહેબ, છોકરાઓને કઈ રીતે શિક્ષણ તરફ વાળવા, એ ખરેખર એ અમે તમારા પહેલાના જે પણ શિક્ષકો હતા અમે એમની પાસે પણ ભણ્યા અને તમારી પાસે જે તે વખતે અમે ભણવા આવ્યા અને તમે જ્યારે સ્કૂલમાં એન્ટર થયો, તમારી જે શિક્ષણની પદ્ધતિ હતી ખરેખર એક મા દીકરાને જે રીતે ટેકલ કરતી હોય ને કે આ દીકરો બહુ મસ્તીખોર છે, બદમાશ છે, એને મારે કઈ રીતે ટ્રીટ કરવો છે, તો એ તમારી જે ખરેખર એક ગામડાની અંદર પહેલાના સમયમાં માસ્તર કહેતા, શિક્ષક એટલે માસ્તર, માસ્તર એટલે મા જેટલો જેનો સ્તર છે. મા પછી અગર બાળકના જીવનની અંદર પરિવર્તન લાવવા માટેનો કોઈ સૌથી મોટું માધ્યમ હોય તો તે શિક્ષક છે. સર, જે તે વખત શિક્ષકોની બહુ ઘટ હતી અને ખાસ કરીને શિક્ષકો જ્યારે નોકરી જોઈન કરતા તો એ સમયના શિક્ષણમાં અને અત્યારના શિક્ષણમાં કેટલું પરિવર્તન આવ્યું છે? પહેલા જ્યારે હું નોકરીમાં લાગ્યો ત્યારે શિક્ષકોની ઘટ ઘણી હતી. એક શિક્ષકને 2 તત્તન ધોરણ સાથે લેવા પડતા હતા. તેમ છતાં એ સમયે ભણાવવાની ખૂબ મજા આવતી અને બાળકો પણ રસ દાખવતા હતા. અત્યારે ભણાવવામાં ખૂબ એથી પણ વધારે મહેનત કરીએ છીએ પણ સામે વિદ્યાર્થી એટલું બધું ગ્રહણ નથી કરતા. બરાબર. અત્યારના આ યુગમાં મોબાઈલ આવતા દરેક બાળકને ભણવામાં રસ ઘટતો જાય છે. બિલકુલ. જે તે વખતે બાળકો પાસે શિક્ષણ મેળવવો, ભણવો એ સૌથી મોટો એક વિષય હતો અને બીજી કોઈ ટાઈમપાસ કરવા માટેના કોઈ માધ્યમો નહોતા. ટીવીઓ નથી, મોબાઈલ નહોતા, બાઇકો નહોતા, ગાડીઓ નથી. એટલે સ્કૂલથી ઘરે, અને ખબર છે કે ઘરે જઈને આપણે કામ જ કરવાનું છે, એની કરતા ભણવામાં વધારે સારું છે. એટલે એના માટે થઈને અને જે તે ટાઈમે પરિસ્થિતિઓ પણ એવી હતી કે એ લોકોને એવું લાગતું કે ભણશું તો કંઈક કરીશું, ને અત્યારે ખબર છે આપણે નહીં ભણીએ તો બાપ કમાય છે, આપણે ચિંતા નથી. ખાસ સર, પરિવારમાં કોણ કોણ છે હાલ આપને? હાલ મારા પરિવારમાં હું અને મારા પત્ની તેમજ 2 બાળકો છે. બરાબર. 2 પુત્ર બાળકોમાં. બરાબર. બસ. અને બાળકોનું શું એજ્યુકેશન છે? બાળકોનું મોટા દીકરાએ બીકોમ કર્યું છે અને નાના દીકરાએ મિકેનિકલ એન્જિનિયરિંગ કોર્સ કર્યો છે. એમાં એને માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. બરાબર. ખૂબ સારી બાબત કહેવાય કે તમે 10મું કર્યું અને બાળકો અત્યારે એન્જિનિયર લેવલ સુધી ભણાવ્યા છે. તો એ જે તે સમયની અંદર પરિસ્થિતિઓ એવી હતી, ધીરે પરિસ્થિતિઓમાં સુધાર આવ્યો અને તમે ઓછું ભણ્યા એનાથી વિશેષ વધારે તમે બાળકોને ભણાવ્યા. તો હવે દરેક રીતે સમય બદલાતો ગયો છે અને હવે શિક્ષણનું પ્રમાણ સારું એવું વધી ગયું છે. સર, પહેલાના વિદ્યાર્થીઓ અને અત્યારના વિદ્યાર્થીઓનું જો કમ્પેરિઝન કરીએ તો શું તફાવત જોવા મળે છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં? પહેલાના વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યે પણ એટલો આદર ભાવ હતો.
અને શિક્ષકને વિદ્યાર્થી પ્રત્યે એટલો આદર ભાવ હતો. બિલકુલ. અને અત્યારે શાળા સમય દરમિયાન વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે એટલી લાગણી હોય છે, પછી બહુ એટલી બધી લાગણી હોતી નથી. અને શિક્ષકનો એટલો આદર ભાવ અત્યારના વિદ્યાર્થીઓ નથી કહેવાતા. પણ અમુક એવા 10% જ નીકળે, બાકી 70 થી 80% હાલ પણ શિક્ષક પ્રત્યે એટલો આદર ભાવ ધરાવે જ છે. ખાસ કરીને જ્યારે શિક્ષણ અને વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છીએ, તો હાલ જ્યારે આપણે નોકરી કરી ચાલુ શરૂઆત જ્યારે દોર હતો, તો પહેલો પગાર કેટલો હતો આપનો? જ્યારે હું નોકરીમાં જોઈન્ટ થયો ત્યારે મારે પગારને પહેલો પગાર છે એ 1260 રૂપિયા મળ્યો હતો મને. અચ્છા. હા, 1260 રૂપિયા. અને એ તમે પહેલી જ નોકરી તમે કુડાથી શરૂઆત કરી? હા, કુડાથી શરૂઆત તો હવે કરી. તમારા ગામ અને કુડા વચ્ચેનો અંતર અંદાજે કેટલું? અંદાજે અંતર 300 કિલોમીટર પ્લસ તો ખરું? 300 હા, 300 થી 350 કિલોમીટર હશે અંતર. 300 કિલોમીટર દૂર તમે ગયા અને ત્યાં 1260 રૂપિયા પહેલો પગાર મળ્યો, તો એ વખતે તમારું રિએક્શન શું હતું અને પરિવારનું રિએક્શન શું હતું? ત્યારે પણ એ 1260 ઘણા લાગતા હતા. અત્યારે પગાર લગભગ મારો આશરે લાખની આજુબાજુ પહોંચવાયો હોય, પણ પરિસ્થિતિ તો એટલી જ છે. પણ ત્યાંના એ 1260 વધારે લાગતા હતા. કારણ કે એ સમય તો પૈસા એટલે માણસ માટે બહુ મોટી વસ્તુ હતી. કારણ કે જે તે સમયે તો આપણે તમને કદાચ ખ્યાલ છે કે આપણે 5 કો અને 10 કો અને 25 પૈસા અને એ બધી વસ્તુ ચાલતી. અને ખ્યાલ છે કે 10 કામાં અને 5 કામાં અને બધી ચોકલેટો અને કેન્ડી ને બધું ખાતા. અને જેની પાસે રૂપિયો હોય તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. કારણ કે અમે 5 પૈસા આપતા હતા, એમાંથી છોકરા પાર્ટીઓ કરતા 5 પૈસા 10 પૈસાની અંદર. તો 1260 રૂપિયા એટલે એ સમયની અંદર. અને હાલ કેટલું પગાર તમે કીધું? લાખની આજુબાજુ. અત્યારે 1,100 રૂપિયા છે. 1 લાખ ક્રોસ કરી ગયા. વાહ. તો અત્યારે આમ જે તે વખતે 1200 અને અત્યારે શરૂઆત કરી, જો હવે તમે કદાચ એ ટાઈમે એવું વિચાર્યું હોત કે હવે આટલા પગારમાં છે કે આટલે દૂર સુધી જવાનું છે, તો હવે આવી નોકરી કોણ કરે, તો એની કરતા જો કદાચ તમે શરૂઆત ન કરી હોત તો કદાચ અત્યારે શું હોત એમ? હા, તો પછી કાંઈ હોત નહીં આપણી પાસે જે આ સુખ સગવડ છે. પણ જે પેમેન્ટ જે સમયે મળે છે એ સવાયું જ હોય છે. બિલકુલ. એટલે આજ ખાસ કરીને જો વાત કરીએ તો વિદ્યાર્થીઓને, તો આજના જે યુવાનો છે, જે લોકો ભણીને વેલ એજ્યુકેટેડ થઈને જે લોકો આજે ફરે છે, એ લોકોને આજે કન્ફ્યુઝ છે કે શું કરવું જોઈએ, તો એક શિક્ષક તરીકે તમારે એમને શું સંદેશ હશે? અત્યારે સંઘર્ષ વાળી નોકરી થઈ ગઈ છે. એટલે નોકરી મળે તો જ આપણે આગળ વધી શકીએ એવું નથી. કોઈ પણ બિઝનેસ ધંધામાં પણ અત્યારે ઘણા લોકો આગળ વધી જાય છે નોકરી કરતાથી. એટલે નોકરી પાછળ દોડ મૂકવી બરાબર નથી. નોકરી મળે તો એ વસ્તુ અલગ છે, તમારા નસીબમાં હોય તો મળી જાય. બાકી ભણતર છે તો તમે ગમે તે વ્યવસાય કરી શકો છો અને નોકરી કરતા પણ વિશેષ કમાઈ શકો છો. એટલે ટૂંકમાં કહેવાનું કે એવું જરૂરી નથી કે તમને નોકરી માટે થઈને નોકરીના પ્રયત્નો કરતા રહેવા જોઈએ, પરંતુ સાથે સાથે પોતાનો કંઈક ને કંઈક નાનું મોટું વ્યવસાય પણ કરતો રહેવું. અને કદાચ પ્રાઇવેટ કોઈ નોકરી મળતી હોય તો એ પણ કન્ટિન્યુ ચાલુ રાખવી જોઈએ. એવું નથી કે આપણે સરકારી નોકરી મળે તો જ આપણે કરવી છે, નહીં તો નથી કરવી. ખાસ કરીને જો વિદ્યાર્થીઓને આજની તારીખમાં સૌથી મોટું તમે જો તો નોકરી તો કરવી છે કંપનીઓમાં બી. હવે આજે એન્જિનિયર થયેલો હોય, બીકોમ થયેલો હોય, એમકોમ કરેલો હોય, તો એ વિદ્યાર્થીને કેવું લાગે કે મને ત્યાં આગળ 10,000 રૂપિયા મળે છે, તો હું આટલો બધો ભણેલો છું, 10,000 રૂપિયામાં શું લેવા નોકરી કરું? પણ આજે જો ખરેખર તમારી વાત વિચારીએ તો કે 1200 થી શરૂઆત કરી તો આજે 1 લાખ સુધી પહોંચ્યા. તમે 10,000 થી શરૂઆત કરશો તો તમે 10 લાખ સુધી પહોંચશો. કારણ કે શરૂઆત તો ક્યાંકથી કરવી જ પડશે. શરૂઆત વગર છૂટકો નથી. બરાબર. સર, જે તે વખતે તમે જયારે શિક્ષક તરીકે શરૂઆત કરી અથવા તો તમે જયારે ભણતા હતા એ સમયની અંદર ને અત્યારની વાત કરી તો દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણમાં કેટલો ફરક પડ્યો છે? હા, જ્યારે હું નોકરીમાં લાગ્યો ત્યારે દીકરીઓને ભણાવવાનો વાલીઓનો બહુ આગ્રહ નહોતો. દીકરીને કે છે શું ભણાવીને કામ છે, માંડ 7 ધોરણ ભણ. અમુક જગ્યાએ તો કે 7 સુધી નહોતા ભણાવતા. પણ મારા એવા પ્રયત્નો હતા કે જ્યાં મારી નોકરી હોય દીકરીઓને લગભગ મેં 8 સુધી જેટલે ગામમાં ધોરણ એટલે સુધી જ મેં એમને પ્રવેશ આપીને ભણાવી જ છે. અને અત્યારે એ પહેલા કરતા અત્યારે વાલીમાં પણ એટલી બધી જાગૃતિ આવે કે દરેક વાલી અત્યારે દીકરી ભણે ત્યાં સુધી ભણાવે છે. હા, કોલેજ સુધી
અત્યારે દીકરીઓ ભણી શકે છે. બિલકુલ, આજે તો દીકરીઓ મોટી મોટી ઓફિસોની અંદર જોબ કરે છે. સરકારી કચેરીમાં પણ આજે આઈપીએસ ના આઈએસ ઓફિસર સુધી દીકરીઓ અત્યારે આગળ વધી રહી છે. ખાસ કરીને સાહેબ જ્યારે કુડાની વાત કરીએ, દીકરીઓની વાત કરતા હોય તો તમારી વિદ્યાર્થીનીઓમાં આજે તમે કોને યાદ કરશો ખાસ કરીને જે તે વખતે? અત્યારે વિદ્યાર્થીઓમાં તો મને 2-3 વિદ્યાર્થીની યાદ રહી છે. એક નાનાલાલ વાણિયા, એમની દીકરી એક જયશ્રી બેન, પછી એમના નાના દીકરી પ્રિયંકા, પછી એક બાબુલાલ એમની દીકરી છે પ્રજ્ઞા. આ 3 દીકરી વધારે યાદ છે. બીજી બહુ દીકરીનો અત્યારે બહુ ખ્યાલ નથી. મેરુભા જાડેજાની દીકરી હતી, હા, એમના દીકરીનું નામ પણ મને અત્યારે ઇન્દુબા છે. હા, શિવભાની દીકરી હતી. એટલે પણ ઓછી હતી દીકરીઓ, ભલે હતી પણ ભણતરમાં એ જે તે સમય અંદર હતી પણ ઓછી હતી. પણ આજની તારીખમાં તો સાહેબ કુડા સ્કૂલની અંદર જો ખરેખર આપણે જોવા જઈએ દીકરીઓનું પ્રમાણ છોકરાઓથી આજની તારીખમાં જોવા જઈએ વધી જાય. અત્યારે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ બહુ સારું થઈ રહ્યું છે અને ધીરે ધીરે દીકરીઓ આજે છોકરાઓ કરતા પણ આગળ વધી રહી છે. કારણ કે છોકરીઓનું કેવું છે કે શિક્ષણ પ્રત્યે આજે બહુ એ લોકો ન ધરાવે છે. કારણ કે એ લોકોને ખબર છે કે પહેલા શિક્ષણ મળતો નતો અને હવે અવસર મળ્યો છે તો એ ચૂકવો ન જોઈએ. ખાસ કરીને વાલીઓની વાત કરીએ તો આજના જે વિદ્યાર્થીઓમાં ખરેખર જોવા જઈએ તો આજની તારીખમાં વિદ્યાર્થીઓ પ્રત્યે વાલીઓ જે ખરેખર જાગૃતતા હોવી જોઈએ તો એ કેટલી જોવા મળે છે? પહેલા કરતા અત્યારે વાલીઓમાં ખૂબ જાગૃતતા છે. અત્યારે દરેક વાલીને પોતાના બાળકને ભણાવવાની ખૂબ ઈચ્છા હોય છે. એટલે દરેક વાલી અત્યારે અભ્યાસ બાબતમાં તો જાગૃત જ છે. દરેક બાળકને અત્યારે 100% નિશાળે મોકલે જ છે. સાહેબ, ખાસ કરીને યાદ કરતા સ્કૂલની યાદ કરતા તમને પટેલ સાહેબ પણ બહુ યાદ આવે, લાલજી સાહેબ પણ બહુ યાદ આવે. પટેલ સાહેબ જે હતા ગામની અંદર સ્કૂલની અંદર, તો પટેલ સાહેબ અડધા છોકરાઓ સ્કૂલે ના આવતા કારણ કે પટેલ સાહેબની છોટી એવી વાગતી. અને ખરેખર તો હું આજે તમને કહું કે એ જે છોટી હતી ને કે છોટી વાગે છમછમ ને વિદ્યા આવે ધમધમ, તો ખરેખર આમ જોવા જાવ તો એક વાસ્તવિકતા પણ હતી કે છોકરાઓ છે મા બાપથી ન ડરતા પણ એક નામ તરીકે સાહેબ છે અથવા તો સાહેબને હું બોલાવું છું તો છોકરાની અંદર એક ડર રહેતો કે સાહેબ આવશે તો એક એ હતો, એક લાગણી હતી અને મર્યાદા હતી, માન હતો અને શિક્ષક પ્રત્યેની જે ખરેખર એક ભાવના હતી એવી. તો આજે એ વસ્તુ કેટલી જોવા મળે છે તમને? એ સમયે શિક્ષકો વિદ્યાર્થીને માર મારતા જ પણ એમને એવી દાનત નહોતી માર એ બાળકોને એના ભવિષ્યની ચિંતા કરીને અમુક માર મારતા હતા. કંઈક તોફાન કરે તો મારવા પડે. બાકી પટેલ સાહેબ, લાલજી સાહેબ અને પછી હું ત્યાં કુડાની અંદર આવ્યો. અમે 3 શિક્ષકો, ત્રણેય અમે ખૂબ મહેનત કરતા હતા ભણાવવા માટે અને બાળકોને મજા આવતી હતી અને અમને મજા આવતી. અને બાળકો પ્રત્યે પહેલા એ મારતા હતા અને વાલીઓને વાત કરીએ, ફરિયાદ કરી તો વાલી બાળકોને એથી વધારે મારતા હતા. હા, અને અત્યારે પહેલા કરતા ઘણું અત્યારે બદલાઈ ગયું છે. અત્યારે બહુ બાળકોને પ્રેમથી જ અત્યારે અભ્યાસ કરાવવો પડે છે. અત્યારે તેને ધાક ધમકીથી ભણાવતો ને, અત્યારે એને સ્નેહથી પ્રેમથી જ તે અત્યારે મારનું હા બિલકુલ બંધ થઈ ગયું છે. અને અત્યારે કારણ કે જે તે સમય ખરેખર જોવા જાઓ આજે જે સક્ષમ થયા છે વિદ્યાર્થીઓ, તો એની પાછળ ખરેખર મને લાગે છે કે જે છોટી છે ને ખરેખર કામ કરતી હતી. આજના છોકરાઓ જે ખરેખર જે નવરા ભણી ગણીને જે નવરા રખડતા ફરે છે તો એ મને લાગે છે કે એમના જીવનમાં જો 1-2 વખત છોટી વાગી હોય તો ખરેખર એ વિદ્યાની અંદર આવી હોય અને ખરેખર એ કામ કરતા બી થયા હોય. ઠીક છે, એ તો સમયની સાથે દરેક વસ્તુમાં પરિવર્તન આવે છે અને પરિવર્તન આવવું પણ જોઈએ કે એ સમય એવો હતો કે જે તે વખતે જરૂરી હતી. કારણ કે છોકરાઓને ભણવા બી ના મોકલતા તો એક હતો કે જરૂરી છે કે ભાઈ ભણાવવા માટે થઈને. ખાસ કરીને જ્યારે અત્યારે ટેકનોલોજીનો યુગ આવ્યો છે તો તમે તો જ્યારે જે તે વખતે ભણ્યા એ વખતે તો ટેકનોલોજી જેવી કોઈ વસ્તુ નથી. તો હાલ જ્યારે ટેકનોલોજી અત્યારે દરેક સ્કૂલ મોડિફાઈ થઈ ગઈ છે તો તમારી સ્કૂલમાં કેવી કેવી સુવિધાઓ હાલ ઉપલબ્ધ છે? હાલ હું નળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. ત્યાં અમારી સ્કૂલની અંદર 9 રૂમ છે, 1 થી 8 ધોરણ અને શિક્ષકો પણ 8 છે. અમારે મુખ્ય શિક્ષક ની ભરતી એચટાટ તરીકે થયેલી છે, સ્પેશિયલ ભરતી છે. અને અમારી સ્કૂલની અંદર દરેક રૂમની અંદર સ્માર્ટ ટીવી આવી ગયા છે, કોમ્પ્યુટર પણ 12 છે.
ફૂલ ફેસિલિટી છે અને વિદ્યાર્થીઓને ભણવાની પણ એમાં ખૂબ મજા આવે છે. અને જે તે વખતે તમે ભણ્યા ત્યારે તો કોમ્પ્યુટર કઈ હતા નહીં, તો અત્યારે જ્યારે વિદ્યાર્થીઓને તમારે કોમ્પ્યુટરથી કઈ ભણાવવું હોય તો એ તમારે બી એના માટે કઈ ટ્રેનિંગ કેવું મેળવવું પડે, તો કેવું લાગે છે એ સમયે? હા, તો અમે જ્યારે અભ્યાસ કર્યો અને અમે જ્યારે ભણાવતા શરૂઆતની નોકરીમાં આવું કોમ્પ્યુટર કે એવું કાંઈ હતું જ નહીં. ખબર નથી કે આવશે. ખબર હા આવશે. અને હાલ પણ આ કોમ્પ્યુટર યુગમાં મને ઘણી તકલીફ પડે. મને એટલું પહેલા જેટલું અત્યારે ફાવતું નથી. તેમ છતાં ધીમે ધીમે બધાની સાથે ટ્રાય કરું છું શીખવાની, અને એવું થોડું જાજુ મારા પૂરતું આવડે છે. બાકી બધું પહેલા જેટલું અત્યારે કોમ્પ્યુટર મને નથી ફાવતું. અને બીજા જે અત્યારના ટ્રેન શિક્ષકો હોય એમને તો બધું ફાવતું હોય, એમની પાસેથી અમુક સમયે મારે મદદ પણ લેવી પડે છે. બિલકુલ. હા, શું છે કે કોમ્પ્યુટર આવી ગયા છે, સ્માર્ટ ટીવીઓ આવી છે, પ્રોજેક્ટર રૂમો દરેક ઘણી જગ્યાએ સ્કૂલોમાં જોઈએ છે, આપણે પ્રોજેક્ટર રૂમો પણ બનાવેલા છે કે પ્રોજેક્ટરથી ઘણું બધું બાળકોને લેક્ચર લઈ શકાય છે. સારી બાબત છે કે સમયની સાથે દરેક જગ્યાએ પરિવર્તન આવવું જોઈએ. હવે ટેકનોલોજીનો યુગ છે, હવે જો પેલાની જેમ ચાલવા જશે તો નહીં ચાલે. એટલે ટેકનોલોજીની સાથે સાથે જીવનમાં ટેકનોલોજીને અપનાવવી એ પણ જરૂરી છે. ખાસ કરીને જ્યારે શિક્ષણ, ટેકનોલોજી આ બધી વસ્તુઓ ચાલી રહી છે. સર, ખાસ કરીને અહીંયા જે તમારું બાળપણ આ ગામની અંદર રહ્યું છે, તો એ ટાઈમે પારિવારિક પરિસ્થિતિઓ સાવ નબળી હતી, તો જે તે વખતે પરિવારની અંદર પપ્પા અને બીજું કોણ પણ હતું? હા, શરૂઆતની જ્યારે મારું નાનું બાળપણ હતું 1 થી 5 વર્ષ, ત્યારે મારા માતા પિતાની પરિસ્થિતિ ખૂબ દયનીય હતી. આમ ગરીબ હતા. એમ ખેતી ભાગીવી રાખી અને કમાતા હતા. પછી એમાંથી ધીમે ધીમે પ્રગતિ થઈ અને મારું શિક્ષણ છે એ અમારા ગામની અંદર ત્યારે હેમતપરમાં 1 થી 5 ધોરણ જ હતું. ત્યારે અમારા સાહેબ હતા, એક વડિયા સાહેબ કરીને, મહેબૂબ વડિયા, એ ખૂબ મહેનતુ હતા. પણ મોહનભાઈ તમે કહો છો એમ એ સમયે માર એ સાહેબ મારતા જ, પણ એમનું શિક્ષણ કાર્ય ખૂબ સારું. એના લીધે જ હું પણ આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું. મને એ સાહેબે ખૂબ મારેલો, પણ મને એ અત્યારે માર ખૂબ યાદ આવે છે કે હું એ સાહેબે મને માર માર્યો ત્યારે જ હું આટલે આગળ પહોંચી શક્યો છું. એ સમય જ એવો હતો. જો એ સમય શિક્ષક પૂરતો જો ટ્રીક તો એ બાળક છે એ ભણતા પણ નહોતા. એટલે ત્યારે દાબ અને મારની પણ જરૂર હતી. એ સમય એવો હતો. બિલકુલ. કારણ કે ત્યારે શું છે કે છોકરાઓને ભણવું એટલે આમ બહુ અઘરું લાગતું. અને ત્યારે કેવું કે મસ્તી હતી, ધમાલ મસ્તી કરવાની, આ તે બધું એવી બધી વસ્તુઓ બહુ હતી. કારણ કે શિક્ષણ સ્કૂલમાં જતા જ નહીં અને પરિવારમાં પણ શિક્ષણ હતું નહીં. એટલે શિક્ષણ એ વસ્તુની કોઈને ખબર જ નથી. એટલે એ ટાઈમે એકદમ નાદાની હતી અને છોકરાઓને મસ્તી ધમાલ આ તે બધું કરવું બહુ વધારે ગમતું. એટલે એના માટે થઈને શિક્ષણ માટે થઈને છોટી જરૂરી હતી ત્યારે. ખૂબ સારી બાબત છે. ઘણા વર્ષો પછી આપના દર્શન થયા, આપના આશીર્વાદ મને મળ્યા. તો ખાસ કરીને બસ એવા આશીર્વાદ આપજો કે કંઈક ને કંઈક બસ જનહિત માટે કંઈક કરતા રહીએ. કારણ કે તમે જ આપેલું જે જ્ઞાન છે એ જ આજે જીવનમાં આગળ લઈ જઈ રહ્યો છે મને. હું તો નિમિત્ત માત્ર છું, પરંતુ આજે કહેવાય છે ને કે ગુરુ ગોવિંદ દો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ આપકી जिसने ગોવિંદ દિયો બતાય. તો હું તો એ વસ્તુ માનું છું કે શિક્ષણ છે એ જ પરમાત્મા છે. જ્ઞાન છે એ ઘણી બધી પ્રકારના જ્ઞાન હોય છે, પણ એ જ્ઞાનની પાછળ એક ગુરુનો સૌથી મોટો એક સિંહ ફાળો હોય છે. કારણ કે એમણે જે આપેલું જ્ઞાન છે એ જીવનની અંદર ઉપયોગી થાય છે અને એ જ્યારે ફળે છે, ખીલે છે, ત્યારે એ આખું જગત એનામાં બની જાય છે. તો સાહેબ, આજે લાખો લોકો આજે મને ફોલો કરી રહ્યા છે, લાખો લોકો મને સાંભળી રહ્યા છે, ત્યારે ખરેખર મને ગૌરવ થાય છે કે તમે જે તે સમયે આટલા દૂર સુધી ત્યાં આવ્યા અને મને ભણાવ્યો. જો કદાચ હું ભણવા ના આવ્યો કે તમે મારા ઘરે કદાચ મારા વાલીઓ પાસે ભણાવવા માટેની તમે કદાચ પ્રયત્નો ન કર્યા તો શાયદ મને નથી લાગતું કે હું અહીંયા સુધી. નહીં મોહનભાઈ, એવું તો નથી. હું પણ એક નિમિત્ત છું. ત્યાં મારી નોકરી મળી અને તમારા ઘરે તમારા વાલીને સમજાવવાનો મને મોકો મળ્યો. મારી એ ફરજ હતી. અને આભાર તો કુદરતનો અને ઈશ્વરનો માનવો જોઈએ, જેને આપણને આટલે સુધી આપણને આવી ઊંચી પોસ્ટ સુધી પહોંચાડ્યા છે. ભગવાનને અને ઈશ્વરને હું પ્રાર્થના કરું છું, એવી વિનંતી કરું છું કે મોહનભાઈ, તમે તમારા કોઈ પણ કાર્યમાં હંમેશા તમારી પ્રગતિ જ થાય
બસ એ જ શુભ આશીષ છે મારા, બાકી હું તો ખાલી નિમિત્ત છું. ખૂબ સારી બાબત છે સર, કારણ કે તમારા આશીર્વાદ અને તમે આપેલું જે જ્ઞાન છે એના થકી જ અહીંયા પહોંચી છે. અને આજે કોઈ પણ માણસ એવું વિચારતો હોય કે હું જ કંઈક છું, આજની તારીખમાં સૌથી મોટો વસ્તુ શું બને છે કે માણસની અંદર ઈગો આવી જાય છે કે હું જ કંઈક છું, હું પોતાની જાતે જ કંઈક બન્યો છું. પણ એવું નથી હોતું, કોઈકનો પાછળ સિંહ ફાળો રહેલો હોય છે, કોઈક ને કોઈક વ્યક્તિ તમારા માટે નિમિત્ત બનેલા હોય છે અને એના થકી જ આપણે આગળ વધી શકતા હોય છે. સર, ખૂબ આનંદ થયો, ઘણા વર્ષો પછી આપને મળવાનું થયું અને એમાં ખાસ કરીને આજે તમારો ઇન્ટરવ્યુ કરવાનો પણ મને અવસર મળ્યો, કારણ કે આ વર્ષો સુધીની એક યાદ રહી જશે, વર્ષો સુધી. અને આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે ઇન્ટરવ્યુ જોશે ને ખરેખર મને તો એવું થાય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મારા જેવા આજે પણ હું એ દિવસ યાદ કરું, મારા આંખમાં આંસુ આવી જશે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે તમારા દર્શન આ વિડીયોના માધ્યમથી કરશે અને કદાચ ભાવુક પણ બની જશે. સર, તમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તો એમને તમારા એક આશીર્વાદ. ચોક્કસ. મારા દરેક વિદ્યાર્થીઓને, ભૂતપૂર્વ વિદ્યાર્થી, અત્યારે ઘણાના મને નામ પણ યાદ નથી આવતા, દરેકને મારા એવા આશીર્વાદ છે. એ પ્રભુને પ્રાર્થના કરું છું, ઈશ્વરને, કે દરેક વિદ્યાર્થી પોતાના કોઈ પણ બિઝનેસમાં એમની હંમેશા પ્રગતિ થાય એવી પ્રભુને પ્રાર્થના મારી. આપના બીજી શિડ્યુલમાંથી કિંમતી સમય મારા માટે ફાળવ્યો, આ દર્શકો માટે ફાળવ્યો, એના માટે મેં આપના આભારી છું. ધન્યવાદ સર. ધન્યવાદ. થેન્ક યુ.